રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો બધા ડાયરો? મજામાં ને? મજામાં જ રહેવાનું છે અને નો મજા હોય તો યુટ્યુબમાં જઈ અને આપણા રોજના બ્લોગ જોઈ લેવાના, એટલે એકદમ મજા આવી જાય। બાકી આપણે જો અત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને થેલો, દૂધની બરણી અને જો આપણે સાની ભૂકીનો સ્ટોક ખૂટી ગયો હતો ને તો એ બધું લઈ અને પૂગી ગયા એવી ગાણે। અને અમારે ભાઉભાઈ તો મારી પહેલાં આવી ગયા હતા ને તો એને બધી દુકાનોને એવું બધું ખોલી અને સાફ સફાઈને એવું બધું કરી વાળ્યું છે, દીવાબત્તી કરી વાળી છે। અને અહીંયા જો રોજને શું કહેવાય આપણા કામ પ્રમાણે સકલાને શેણ નાખી દીધી છે અને પણ સકલાનું પાણીનું પરબ ભરાઈ ગયું છે, તો એ બધું અમારા ભાઉભાઈ કરી વાળ્યું છે। તો હાલો હવે આપણે છે ને આપણે જે કાંઈ સાધન સામગ્રી છે ને એ બધી એના ઠેકાણે ગોઠવી દેવી। અને અત્યારે ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે ને તો દૂધ બગડી જાય છે, એ જવા દેવી ફ્રીજમાં। જોકે આપણે પહેલાં ફ્રીજમાં જ મૂકતા, પણ સોમાં હું હતું ને એટલે દૂધ નહોતું બગડતું, પણ હવે ભાદરવા મહિનામાં થોડો તડકો પડે છે ને તો દૂધ બગડી જાય છે, એટલે એ વ્યૂ ગયું છે ફ્રીજમાં। એને સાની ભૂકી છે એને અહીંયા મૂકી દેવી, આ ડબલામાં ભરવી જોઈએ, કેમ કે ડબલું જો હાવ ખાલી થઈ ગયું છે, એટલે હમણાં છે ને બધું ઠેલો બેલો મૂકીને પછી ફરી વાવીએ। જો આપણે નંદીની વાળાની ચા છે 250-250 ગ્રામના પેકિંગ આણ્યા હતા, કાલે હાંજકના જોતો ને ઘરે લેતો જોતો, કાલે હાંજકના અહીંથી દુકાનને એવું બધું બંધ કરીને તો મોટું કાંઈ જો ને વિપુલભાઈનું બોલે તો ત્યાંથી 2 કિલો લેતો આવ્યો હતો, એટલે પછી સાંજે મોડું થઈ ગયું હતું, દુકાનોને એવું બધું બંધ કરી દીધું હતું, એટલે ઘરે લેતો જોતો, એટલે અત્યારમાં બધું આણ્યું છે। એટલે હવે છે ને માતાજી થેલો ને એવું બધું મૂકી દેવી જગ્યાએ, પછી છે ને આપણે શાનું ડબલું ખાલી થઈ ગયું છે એ બધું ભરવાનું કામકાજ કરી નાખ્યું। બાકી કાલે મારા બાપુ જસબેન ગયા હતા ને તો આપણે ટપકનો અને ફુવારાનો ને અમુક સામાન ખૂટી ગયો હતો, ફુવારાને એવું બધું પૂરું થઈ ગયું હતું, તો ધોઈયા લાઈન ને એવું, કેમ કે અત્યારે છે ને આ માંડવીમાં પાણીની સિઝન ચાલુ છે ને તો એ અમુક સામાન પૂરો થઈ ગયો હતો, તો એ બધો સ્ટોક કાલ આવી ગયો છે। અને આપણે તે બધી સાધન સામગ્રી જે કાંઈ આવી હતી ને એ વ્યવસ્થિત ગોઠવી અને મુકાઈ ગઈ છે, અને ધોરિયા લાઈન બધી ઓલામાં મૂકી છે। પછી ફુવારા ને એવું બધું જે આવ્યું ને એ બધો સ્ટોક જો અહીંયા ગોઠવાઈ ગયો છે। આપણે પાસે પ્લાસ્ટિકના ફુવારા હતા, પણ કાસ્ટિંગના જે આ ટાઈપના ફુવારા આવે ને એ પૂરા થઈ ગયા હતા, એટલે જો એ બધો સ્ટોક આવ્યો હતો ને તો વ્યવસ્થિત ખાનામાં ગોઠવી નાખ્યો છે। અને પણ જો આ લીલા કલરના ખોખા થયા ને એમાં પ્લાસ્ટિકના ફુવારા છે, એ તો જો અહીંયા જ પીડ્યા છે, એ આ ટાઈપના છે, એટલે વાંચ્યા અને દંડાની રીંગું ને એવું બધું પૂરું થઈ ગયું હતું ને તો બધો સ્ટોક નવો આવી ગયો છે। જો આ આપણે પાણી વાળવાના બૂટ ને જે કાંઈ પૂરું થઈ ગયું હતું ને એ બધું, પછી અમુક આ ટાંકાના ઢાંકણા ને એવું બધું પૂરું થઈ ગયું હતું, એમાં તે જો પ્લાસ્ટિકના ઢાંકણા આવ્યા છે અને લોખંડના ઢાંકણા આવી ગયા છે, તો લગભગ જે કાંઈ સ્ટોક પૂરો થઈ ગયો હતો ને એ બધો આવી ગયો છે। આ જે દંડાના વાંચ્યા અને એલ્બા ને એવું જે કાંઈ ઘટતું ને એ લગભગ સ્ટોક બધો અવેલેબલ પાછો થઈ ગયો તો કાલ બપોરે આવી ગયું હતું, તો એ બધું આપણે વ્યવસ્થિત ગોઠવી વાળું છે। રામ રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો ડાયરો? બધા મજામાં ને? મજામાં જ રહેવાનું, અને મજામાં ન હોય ને તો આપણા બ્લોગ જોઈ લેવાના, એટલે મજા આવી જાય। બાકી વાગી ગયા છે બપોરના 12:30 ને જો અત્યારે આપણે પૂગી ગયા એવી ઘીરે, સવારના કારણે હતા ને તો નથી અત્યારે પૂગ્યા એવી બપોરો કરવા। અને આજ છે ને ડાયરો રાતે તમારા ભાઈના લીધે બહુ મોટું બધું નુકસાન થઈ ગયું છે, અને એ નુકસાન થવા પાછળનું કારણ છે ને તમારા ભાઈની નનકી એવી ભૂલ હતી। એમાં શું થયું, સાંજે છે ને ડાયરો આપણું આ બુલેટ રહ્યું ને એ બુલેટ લઈને હું આવ્યો ને તો આપણે જે આ સાઈડની ઘોડી આવે ને એ ઘોડી હેચી નથી ચડાવવાની, મૂક્યું હતું આપણે છે ને ઓલચીનો જે ફરજો રહ્યો ને ત્યાં કણે, પણ ઘોડી ચડાવવામાં થોડી ભૂલ થઈ ગઈ ને એના લીધે રાતે છે ને બુલેટ પડી ગયું, અને બુલેટ પીડ્યું ને તો એનાથી આપણે છે ને બહુ મોટી બધી નુકસાની આવી ગઈ છે। સાઈડમાં જો એક બાજુ આવી લાઇટ હતી ને એ લાઇટ ભાંગી ગઈ, એ જો અહીંયા ટીંગાય છે એ એક લાઇટ ભાંગી ગઈ, અને એક છે ને આપણી આ જે મેન હેડલાઇટ આવે ને એ તૂટી ગઈ, કાચ ભાંગી ગયો, અને અંદરની આ વાટકી રહી ને એ ખરાબ થઈ ગઈ છે। ગ્લોબ જે હાજો છે, ગ્લોબને કાંઈ વાંધો નથી આવ્યો, ઇન્ડિકેટર જેવું હાજુ છે, પણ ટૂંકમાં આપણી આ લાઇટ રહી ને એ ભાંગી ગઈ છે। હવે ગમે એમ ભટકાનું હોય, બાકી નકર આ સાઈડમાં લેપગાર્ડ ને એવું છે એટલે એ નુકસાન ન આવવું પડે, પણ હવે આપણા ભાગમાં હશે તો થોડોક ડામ આવ્યો છે,
બાકી જો હવે બપોરો કરવા આવ્યા આવી, બીજા બધા બપોરા પાણી કરવા બેસી ગયા છે. તો હાલો આપણે તે બપોરો કરી લઈ. જો અમારે ભાઉભાઈ ને ઉભાઈ ને અમૃતચંદ બધા બપોરો કરે છે. અને આ સંપલ રહ્યા ને એ ભાઈ કોઈ લેતા નહીં. આમાં બહુ જ તકલીફ પડે છે કાઢવામાં ને પહેરવામાં ને. મેં એક બ્લોગ વિડીયો જોયો હતો આ સંપલનો, એમાં એ ભાઈએ ના પાડી હતી કે આવા સંપલ ન લેતા. તો આપણે તોય લીધા હતા. એ ભાઈએ હું લેવા ના પાડી હતી ને અત્યારે આમ ફિલિંગ આવે હું લેવા ના પાડી. બાકી જોઈ લો બપોરામાં છે દહીં છે, ભરેલો ભીંડો છે, ભરેલો ભીંડો છે અને ભરેલા કારેલા છે. આપણે છે ને આપણા ફેવરિટ કારેલા ખાવાના છે. હવે તો અવાજ ઓછો રાખ, કોપીરાઇટ આવશે મારે. આવડાનો વાંધો એ છે કે આવડા ખાતા ખાતા જેઠાલાલ જોવે ને એટલે ત્યારે હેરાન થઈ જાય આપણે લીધા દીધા વગરને. બાકી બાજરાના બઢા છે, આપણી ફેવરિટ વસ્તુ છે બધી. અને ઉભાઈને જો હજી છે ને ભાઈ રાગે નથી આવ્યું. શું ઉભાઈજી હજી છે ને પગ લાંબો રાખવો પડે. ધીમે ધીમે રાગે આવતું જાય, સોજો ઉતરી ગયો હે આ તો થોડો પગ દુખે છે. અને હમણાં કણાનું ને ઉભાઈનું સ્પેશિયલ ફોકસ છે. કણા શેની માટે ફોકસ તું વાંચે છે મારો ભાઈ? ઘણો છે ને પીએસઆઈ આટલું વાંચે છે. અને અવુભાઈ તે તૈયારી કરે છે. હું ને ભાવુભાઈ બે રહ્યા ને અમારે કોઈ તૈયારી જ નહીં. કા ભાવુભાઈ? નો ટેન્શન ને નો તૈયારી. તો હાલો ડાયરો આવી જાઓ બપોર. આપણે જો બપોર ચાલુ કરી દઈએ પછી પાછા વ્યાજ આવી ઘાણે. ડાયરો વાગી જશે 7:15 અને ફાઇનલી જો આપણે હે ને ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરીએ અને વ્યાયા હતા કરીએ અને કરી આવીને વાળું પાણી કરી લીધા. અને હવે જવું છે બહાર ભગત આપણે બાંધવી ને વડલાએ ત્યાં કણે, કેમ કે ભગતને મોઢે જરીક જેવું ઓલું રસી જેવું થયું હતું ને તો એ જોતા આવી કેમ થયું છે. હું અહીંયા હે ને ખારાવાડીથી ખડ આવ્યું હતું ને તો નાખ્યું છે. ભગત મીડ્યા છે ખાવા. હઈ જોતો અહીંયા છે ને જરીક રસી જેવું થયું હતું. પેલો મોવડો હતાણ થઈ ગયો હતો ને એના લીધે. હવે છે ને રાગે આવી ગયું છે. થોડાક દી આપણે ઓલા સીતાફળના પાન ને એવું બધું આડું ખાંડીને બધી દેશી ઓહળિયા કર્યા ને એટલે મોવડો ને એવું બધું કાઢી નાખ્યું હતું. તો હવે રાગે આવી ગયું છે એટલે હવે પાછો મોવડો પહેરાવી દેવું. અત્યારે શું છે કે ના થાય સીધી રાશ બાંધી અને બાંધવાનું ચાલુ હતું. અને આપણે ત્યાં આજ બપોર પછી છે ને ડાયરો ટાઈમ મળ્યો ને દાઢીને એવું બધું કરાવવા જવું હતું. કાલે ગાડીની સર્વિસ કરી અને આજે આપણી સર્વિસ કરી નાખી. તો એ બધું કામકાજ પતાવ્યું હતું. અને દીવાબત્તી વાંચી આવ્યા કરીએ. હવે જો વાવું પાણી કરીને બહાર બધા મીટિંગમાં બેઠા છે. અને જો બધા ટોરા બાંધ્યા છે, ખડ ખાય છે બાંધ્યા. આ ખુશવા હજ જો અહીંયા મારા ટકાબેન શું કરે છે? ભાઈ ભાઈ શું કરે છે? એમ નથી કરવું, પડવી સો છે. હાલાઈ ચડાવવું. હા કર હાલ. એ શું કરે છે? હે એ શું કર્યું ભાઈ ને? માથામાં ગવડે છે? મને ગવડી દે ને. લઉં અહીં બે હાલ ગવડી દે. મને ગવડી દે લે. વાહ વાહ ચલે ચલો ડાય ડાય. હવે ફોન જોવા બેસી ગઈ. હાલો હેઠા ઉતરો. એ મારો ધૂપકો હાલો મંડો રમવા. ક્યાં ગઈ? તો અમારા તાજભાઈ ને જયલા ને બેને ફોન ચાલુ થઈ ગયો. ઓલા પણ જો વાલ બાપા અને ભા ને વિપુલ આવ્યો. ખુશીબેન જો ના આવી ગયા. અને અહીંયા છે આવું ભાઈ બધા જો મીટિંગ જામી ગઈ છે. એ શોક કાકાજી વાવ કરે અને અમારા બાપુની જ્યાં જસદણ તો એ જે આવ્યા નથી એ જે જસદણ જ છે. એ નિત્યેશ અને હસુ એ ત્યાં આજ બપોર પછી પાછા ગયા છે. કાલે જસદણ ગયા હતા ને આજ બપોર પછી તે પાછા જસદણ ગયા છે. જેમ કે આપણે શેડ હાટું પતરાને એવું લાવવાનું છે ને તો એનું ફાઇનલ કરવા ગયા છે. એટલે આજે એ બધું ફાઇનલ કરી અને નોરતામાં આપણે એવું દિવાળનું બધું કામકાજ પૂરું થઈ જાય ને તો પછી પતરા ચડાવવાનું ને એવું ચાલુ કરવાનું પ્લાન છે. તો હાલો બધું ધીમે ધીમે બધા આવતા રહે ને એમ આપણે મીટિંગ જામતી જાય.